નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 993 એપિસોડ અને 993 એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો રાજનીતિને લગતો છે. બે લગામ બોલ પર બ્રેક ક્યારે? નેતાઓના બડબોલાપણ અને ઝેરીલા ભાષણો ઉપર ક્યારે બ્રેક લાગશે? પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે યમદૂતો ઉપર બ્રેક ક્યારે? શહેરની અંદર BRTS હોય, MTS હોય, સિટી બસ હોય કે ખાનગી લક્ઝરીઓ જે પ્રકારે દોડે છે ને યમદૂત સાબિત થાય છે તેની ઉપર બ્રેક ક્યારે લાગશે? બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો વિદેશ જવાની આવી ગેલછા કેમ? આજે અખબારોમાં જે અહેવાલો આપણે વાંચ્યા છે તેને લઈને ત્રીજો મુદ્દો છે. શરૂઆત કરી લઈએ નેતાઓના બગડેલા બોલ અને ઝેરીલા ભાષણોના મુદ્દાથી. લોકસભાની ચૂંટણી આવવાના 4 થી 5 મહિના બાકી છે. રાજ્યમાં ચૂંટણીનો કોઈ માહોલ નથી. કોઈ પણ જગ્યાએ બીજી કોઈ ચૂંટણી થઈ રહી નથી. પરંતુ રાજનેતાઓની ફિતરત થઈ ચૂકી છે કે મન ફાવે ત્યારે બેફામ બોલું, બેફામ. શાસક પક્ષના નેતાઓ પણ આવી ગયા અને વિપક્ષના પણ. નેતાઓ બ્રેક વગરની ગાડી જેવા થઈ ચૂક્યા છે, અથવા તો બ્રેક છે પરંતુ એ બ્રેક દબાવવાની જગ્યાએ એક્સિલેટર દબાવી વધુ આવી ઝેરીલી જબાનને, ઝેરીલા શબ્દોને સમાજ સુધી પહોંચાડી રહ્યા છે. અને એટલે વિવાદો થાય છે. અને એ વિવાદ કઈ હદ સુધીના થાય છે ને તેનું ઉદાહરણ અમરેલીમાં જોવા મળ્યું છે. અમરેલીની અંદર અમરેલી જિલ્લા કોંગ્રેસના નવા અધ્યક્ષનો પદગ્રહણનો સમારંભ, એની અંદર વીરજી ઠુમર, પૂર્વ સાંસદ, કોંગ્રેસના દિગ્ગજ નેતા, જૂની રાજનીતિથી લઈ આજની પેઢી સુધી લઈ 3 પેઢીને જાણે સમજે એવા નેતા, એમને દેશના પ્રધાનમંત્રી માટે એવા 2 શબ્દોનું ઉચ્ચારણ કર્યું જેને હું સીધી રીતે પડદા ઉપર પ્રસારિત કરી શકું તેમ નથી અને કરવું પણ નહીં, કરવા પણ ન જોઈએ. કારણ કે પ્રધાનમંત્રી કોઈ પણ હોય, કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ મારા દેશના પ્રધાનમંત્રી છે. ખેર, ત્યારબાદ પહેલી વાર કદાચ ઇતિહાસમાં થયું હશે કે વિપક્ષના કોઈ નેતાનું પુતળા દહન થતું હશે. ગુજરાતમાં શાસક પક્ષના નેતાઓના પુતળા દહન તો જોયા, પણ અહીંયા વિપક્ષના નેતાનું પુતળા દહન થયું. કેમ કે વીરજીભાઈ ઠુમરે પ્રધાનમંત્રી વિરુદ્ધ ઉચ્ચારો કર્યા તો અમરેલીની અંદર સડકો ઉપર ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ ઉતર્યા અને તેમને જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું અને પુતળા દહન કરવાનો કાર્યક્રમ કર્યો. ખેર, ચર્ચા એટલે જરૂરી છે કે હવે લોકસભા આવશે અને જો અત્યારે આપણે નહીં રોકીએ અને અત્યારે આ પ્રકારની ઝેરીલા ભાષણો પર તાળીઓ પાડીશું ને તો આ વધુ લાઉડેડ અવાજથી, વધુ બુલંદ અવાજથી, વધુ ખરાબ શબ્દોનો ઉચ્ચાર કરી આપણી ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડશે. વીરજીભાઈ ઠુમરે શું કહ્યું એ સાંભળી લઈએ. અંબાજી માનવ પ્રસાદ નકલી એકતા નકલી લોકો આજે તરીકે કાચે કાઢે કરી વિધાનસભા એમના ભાષણના અંશમાં 2 વાર અમે મ્યુટ કરી બીપ વગાડ્યું છે. એટલે 2 શબ્દો એવા હતા જે અસંવૈધાનિક હતા અને આવા શબ્દોનો ઉચ્ચાર ક્યારે કોઈએ ન કરવો જોઈએ. અને એટલે જ લાગ્યું કે ચર્ચા કરી લઈએ, જાણી પણ લઈએ શું કારણ નેતાઓ આ પ્રકારે બેફામ બને છે. જગદીશભાઈ મહેતા સાથે પણ મેં વાત કરી છે, વરિષ્ઠ પત્રકાર છે. વીરજીભાઈ ઠુમર પૂર્વ સાંસદ છે, તેમની સાથે પણ વાત કરી છે. કૌશિકભાઈથી શરૂઆત કરીશ. કૌશિકભાઈ સ્થાનિક ધારાસભ્ય પણ છે અને વિધાનસભામાં ઉપદંડક પણ છે. કૌશિકભાઈ, આ તો કેવો યુગ શરૂ થઈ ગયો. તમે લોકો શાસક પક્ષમાં આવ્યા તો એ
ત્રણ દશક પહેલાં જે પૂતળા દહન કરતા હતા શાસક પક્ષના નેતાના, એવા અત્યારે તમારા વિપક્ષના નેતાઓના પૂતળા દહન કરવા પડે? આવી તો કેમ સ્થિતિ સર્જાઈ? રોનકભાઈ, જય શ્રી રામ. જે રીતે વીરજીભાઈ ઠુમર દ્વારા એક કોંગ્રેસના અમરેલીના નેતાએ દેશના વડાપ્રધાન બાબતમાં જે રીતે ટિપ્પણી કરી છે, વીરજીભાઈ જે બોલ્યા છે ખૂબ નંદનીય છે. કારણ કે વીરજીભાઈ આ ભાષાનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ. પણ ખેર, જેમની પાર્ટીના જેવા સંસ્કારો એ પ્રકારે લોકો વાત કરતા હોય છે. પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે, ના ભૂતો ના ભવિષ્ય મિત્રો. કારણ કે નરેન્દ્રભાઈ એક મોદી ગેરંટી વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે સમગ્ર દેશમાં ફરતી હોય, નરેન્દ્રભાઈનો મોદીનો ગેરંટીનો રથ જ્યારે ગામડે ગામડે જતો હોય, લોકો એમાં ઉત્સાહ સાથે જોડાતા હોય છે. અને લોકોને નરેન્દ્રભાઈ ઉપર ભરોસો એટલો છે કે નરેન્દ્રભાઈ બધા લોકોના દિલમાં વસેલા છે. જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે, સમગ્ર વિશ્વ આજે નરેન્દ્રભાઈને સલામ મારી રહ્યું છે. ત્યારે મિત્રો આપણે ગૌરવ સાથે નરેન્દ્રભાઈને સેલ્યુટ પણ કરવા જોઈએ. નરેન્દ્રભાઈનું અપમાન નથી કર્યું, વડાપ્રધાનનું અપમાન નથી કર્યું વીરજીભાઈ, સમગ્ર દેશનું અપમાન કર્યું છે. અને વીરજીભાઈ અપમાનમાં વીરજીભાઈ પોતે માફી પણ માગવી જોઈએ અને પોતે પોતાની ભૂલ સ્વીકારવી પણ જોઈએ. કારણ કે દેશના વડાપ્રધાનનું અપમાન એ ભારત દેશનું અપમાન ગણાય છે. કારણ કે દેશના વડાપ્રધાન કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી હોતા, એ સમગ્ર નાગરિકના વડાપ્રધાન, સમગ્ર દેશના વડાપ્રધાન હોય છે. જ્યારે નરેન્દ્રભાઈ આવી રીતે કામ કરતા હોય અને એનું અપમાન થાય, એ આપણા માટે ક્યારેય સહન ન થઈ શકે. અને અમરેલી જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ આ રોષની લાગણી અત્યારે વ્યક્ત કરી રહ્યા છે. અને વીરજીભાઈ સામે એફઆરઆઈ પણ દાખલ થઈ છે. અને વીરજીભાઈ પોતે સ્વીકારી લેવું જોઈએ કે પોતે કરેલી ભૂલ એમને પોતે સ્વીકારવી પણ જોઈએ. કારણ વડાપ્રધાનના માટે લાખો કરોડો લોકોના આશીર્વાદ અત્યારે વરસી રહ્યા છે. જે રીતે આયુષ્માન ભારતની યોજના લોકો માટે જે રીતે ઉપયોગી થઈ રહી છે, હું આપને એક એક્ઝામ્પલ આપવા માગું છું કે 2 દિવસ પહેલાં હું એક પ્રતાપપરા ગામમાં વિકસિત સંકલ્પ ભારત યાત્રાના કાર્યક્રમમાં ગયો હતો. ત્યારે એક ત્યાંના માલધારી સમાજના આગેવાન ઊભા થઈને એમણે વાત કરી કે નરેન્દ્રભાઈના કારણે આજે મારો જીવ બસી ગયો છે. 8.5 લાખ રૂપિયા જેવો જે ખર્ચ થયો હતો, નરેન્દ્રભાઈ મોદીએ પોતે સરકારના આયુષ્માન કાર્ડ થકી અમને સહાય કરી. એ બદલ નરેન્દ્રભાઈને અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપી છે. આવી ઘટનાઓ ગામડે ગામડેથી બહાર આવતી હોય, લોકો આશીર્વાદ આપતા હોય, અને ત્યારે દેશના વડાપ્રધાનનું અપમાન થાય ક્યારે સહન કરવામાં ના આવે. કૌશિકભાઈ, આપ જોડાયેલા રહેજો. મેં વીરજીભાઈ સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો છે કે કેવા સંજોગોમાં એમનાથી આ શબ્દો ઉચ્ચારાયા હતા. વીરજીભાઈ, શું કારણ રહ્યું કે આ પ્રકારે દેશના પ્રધાનમંત્રી માટે તમારે આવા શબ્દોનો ઉચ્ચાર કરવો પડ્યો? ચૂંટણીની હજુ વીરજીભાઈ વાર છે, એવો કોઈ માહોલ નથી, એવો કોઈ શાબ્દિક જંગ નથી, છતાં પણ આ પ્રકારના વેણ, એ પણ આપણા દેશના પ્રધાનમંત્રી માટે આ કેટલું યોગ્ય? ભૂતકાળમાં દેશના વડાપ્રધાન આનંદ મુકામે શ્રીમતી સોનિયાજીને ઇટાલિયન ડોગ કહ્યા છે. ઇટાલિયન ડોગ કહ્યું છે, ગલુડિયું કહ્યું છે રાહુલજીને. એટલે અમારા મનમોહનસિંહજી માટે જે આ દેશમાં રૂપિયો ગીરે છે, વડાપ્રધાનની શાખ ગીરે છે, હું એટલો નીચો નથી ઉતર્યો. પરંતુ લોકોમાં રોષ છે, ખેડૂતોમાં રોષ છે. અમારા જે વડવાઓ નથી, સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુજી જેને આ દેશ માટે બલિદાન આપ્યું છે, 10 વર્ષ જેલમાં રહ્યા, એના નામનો રોજ ઉલ્લેખ કરીને ભાષણો કરવામાં આવે, ત્યારે સ્વાભાવિક છે કોઈનો મારે અપમાનિત કરવા માટેનો ઈરાદો ન હોઈ શકે. પણ અમારો તો મારો રોષ હતો. અને જે પ્રકારનું એક સંમેલન હતું, 5000 લોકો ભેગા થયા વગર રૂપિયે, બસોના ભાડા સાથે નહીં, વગર રૂપિયે. એટલે એમનો જે રોષ હતો એ રોષ પડઘાવ પડાયો છે. કોઈનો પણ મારે અપમાનિત કરવા માટેનો ઈરાદો ન હતો. પણ મારા માટે દેશના અમરેલીના સાંસદ મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે, હું ખેડૂતોની સબસિડી ખાઈ ગયો છે એવું કહ્યું છે. ત્યારે એમની સામે પણ બદનક્ષીનો દાવો કરવામાં મારું આજે ઘર અત્યારે સલામત નથી થયું, મારું કુટુંબ સલામત નથી, મારી દીકરી પણ જાહેર જીવનની આગેવાન છે. અમને રોજ ધમકીઓ પાય છે. અને જે રીતે ડબલ એન્જિનની સમગાટ ધમકાવીને દબાવીને અમારો અવાજ ગૂંજવા માટેનો પ્રયાસ કરે છે, એનું એક પ્રતિબિંબ હતું. કોઈનું પણ અપમાન કરવા માટેનો ઈરાદો કોંગ્રેસના આગેવાન તરીકે અમારો હોઈ શકે જ નહીં. એવો કોઈ ઈરાદો નહોતો. પરંતુ જે લોકોમાં મુશ્કેલી છે, લોકોમાં જે રોષ છે, એ રોષ અત્યારે કદાચ આવી ગયો હોય એવું બને. વીરજીભાઈ, આપે જે દેશના પ્રધાનમંત્રી માટે શબ્દો ઉચ્ચાર્યા ને, એવું ઉચ્ચારી પણ નથી શકતો અને પ્રસારિત પણ નથી કરી શકતો. મેં એ જગ્યા મ્યુટ કરી છે, એ શબ્દોને મ્યુટ કર્યા છે. આપ તો કોંગ્રેસને બાપુ એટલે કે ગાંધી અને સરદારની પાર્ટી ગણાવો છો. બાપુ અને સરદારે તો આ પ્રકારના સંસ્કાર આપ્યા નહોતા વીરજીભાઈ. કેમ આ પ્રકારના કડવા અને ઝેરીલા બોલ? મેં અગાઉ પણ કહ્યું, હું એ કરવા નહોતો માંગતો, પણ મેં વર્ણન કર્યું છે કે આવું પણ ભૂતકાળમાં બોલ્યા છે, એમ કરીને વર્ણન કર્યું છે. એ વર્ણનને પછી મોટું સ્વરૂપ અપાઈને મારા પુત્રો સળગાવવામાં આવે, મારા બીજી વખત પુત્રો સળગાવવામાં આવે,
એક વખત મારા ઘરે આવીને સળગાવી ગયા હતા, હું ધારાસભ્ય હતો ત્યારે. મારા પુત્રો સળગાવી ક્યાં અંશે વ્યાજબી છે? જ્યારે અમને સંસ્કારિતાની વાત કરતા ત્યારે ભાજપમાં કયા સંસ્કાર ચાલી રહ્યા છે? એનો અમારામાં રોષ છે. પણ એ રોષ કદાચ આવી ગયો હોય. વીરજીભાઈ, જે શબ્દો તમારાથી ઉચ્ચારાઈ ગયા તેનો તમને અફસોસ છે ખરો? મેં કહ્યું છે કોઈનું પણ મારે અપમાન કરવાનો ઈરાદો નથી, પરંતુ મારી વ્યથા હતી અને વ્યથાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજુ પણ ફરી વખત કહું છું, કોઈનું પણ અમારે નથી કરવું, પરંતુ સામે પક્ષ રૂલિંગ પાર્ટી છે, ડબલ એન્જિનની સરકારની વાતો કરે છે અને સરકાર વર્ષોથી પોતાની સરકાર છે, ત્યારે એ સ્વયં ન જાળવી શકે તો સ્વાભાવિક છે વિરોધ પક્ષમાં સ્વયં ન રહી શક્યો હોય એનું દુઃખ પણ હોઈ શકે, પરંતુ મારે કોઈ ઈરાદો કોઈને બદનામ કરવાનો નથી. પણ વીરજીભાઈ, આપ જે પુતળા દહનની વાત કરો છો, એ પુતળા દહન તો બીજેપી, કોંગ્રેસ, આપ હર હંમેશ એકબીજા પક્ષના નેતાઓના પુતળા દહન કરતા રહ્યા છો. એમાં નવું છે શું? નવું હું તો અત્યારે સાંસદ નથી, હું ધારાસભ્ય નથી, અને વાતમાં ભાજપે મારા પુતળા દહન કરવા પડે એનો અર્થ એવો છે કે મને કેટલું પ્રેશરાઇઝ કરવામાં આવે. આજે અમે ઊંઘી શકતા નથી, મારું કુટુંબ ઊંઘી શકતું નથી, હજુ પણ દબાવવામાં આવે છે, હજી પણ ધમકીઓ આપવામાં આવે છે. મારે પોલીસ સ્ટેશને જઈને મારા ગ્રુપ સાથે, અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આજે એફઆઈઆર લેખિતમાં રજૂ કરવી પડે, મહામહિમ રાજપાલને મારે મોકલવી પડે, એસપીને મોકલવી પડે કે તમામ તાબાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધો, અને મારે ડીઆઈજીને પણ મોકલવી પડે. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, ત્યારે હું જરૂર કહીશ કે મારી શું પરિસ્થિતિ હશે એ પણ આપણે ટીવી મીડિયા મારફત ગુજરાતની જનતાને જણાવું. વીરજીભાઈ, શું કારણ ભાજપ હોય કે કોંગ્રેસ, રાજનેતાઓ આ પ્રકારના ઝેરીલા શબ્દોનો ઉપયોગ કરે છે, ઉચ્ચાર કરે છે? કારણ શું? નહીં, જે કારણ હોઈ શકે એ હું જાણતો નથી, પરંતુ મને જ માત્ર ટાર્ગેટ કેમ બનાવવામાં આવે છે? વિધાનસભા હોય તો પણ મને ટાર્ગેટ, ચૂંટણી ચાલતી હોય તો પણ મને ટાર્ગેટ. કોઈ જાતનું મેં ખેડૂતોની માટે કાંઈ ન કર્યું તો મારી ઉપર ખોટી ફરિયાદો કરીને ટાર્ગેટ, મારી ઉપર લૂંટના ગુના દાખલ કરવામાં આવે. વીરજીભાઈ, કોણ કરે છે તમને ટાર્ગેટ? કોણ કરે છે તમને ટાર્ગેટ? મને મારા વિરોધીઓ ટાર્ગેટ કરતા હોય, મારા હરીફ જે હશે એ ટાર્ગેટ કરતા હશે. ભારતીય જનતા પાર્ટીના એને એમ હોય કે વીરજીભાઈ કદાચ ભવિષ્યમાં ક્યાંય ચૂંટણીનો અમારી વિરુદ્ધમાં પ્રચાર કરવા આવશે અથવા ક્યાંય લડવા આવશે તો અમને મુશ્કેલી પડશે, એટલે મને ટાર્ગેટ બનાવતા હોય, મને દબાઈ દેવાનો પ્રયાસ કરતા હોય, એવું બની શકે. આપે અમરેલીના સાંસદનું નામ પણ કહ્યું, નારણભાઈ કાછડિયા. શું ભૂમિકા છે, શું કારણ તમે સાંસદ ઉપર આરોપ લગાવી રહ્યા છો, સાંસદ ઉપર પ્રહાર કરી રહ્યા છો? શું કારણ? સાંસદ સમસ્યા તરફથી મારે કોઈ સમસ્યા પણ સંસદ સભ્ય સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. રેલવે માટે જજુમતો જિલ્લો, રેલવે પ્રથમ વખત હું સંસદ સભ્ય થયો ત્યારે લીલિયાથી ભાવનગર શરૂ કરી, લીલિયાથી સુરત શરૂ કરી, અને મેં મોટામાં મોટું ભાવનગર અને જસાથી જેતલસર સુધી બ્રોડગેજમાં રૂપાંતર કર્યું, અને જેતલસર જસાનું રૂપાંતર થયા પછી એ જસાનું બોટાદથી અમદાવાદ રૂપાંતર થયું, એ રેલવે આજે શરૂ થઈ છે. આ માણસ નિષ્ફળ ગયા છે, એ નિષ્ફળતા ઢાંકવા માટે વીરજીને ટાર્ગેટ બનાવી ગયા હોય એવું લાગે છે. એની નિષ્ફળતા દૂર કરે, મને વાંધો નથી. રેલવે લાવે એવું એની સાથે જ મેં અગાઉ પણ કહ્યું છે કે રેલવે લાવવા માટે આપણે બધા એક બનીને ચાલીએ, પરંતુ એને પોતાની નિષ્ફળતા ઢાંકવી છે, એટલા માટે વીરજીને બદનામ કરે છે. વીરજી તો કોંગ્રેસનો આગેવાન છે, ગરીબ માણસો માટે ચિંતા કરતો રહેશે, ખેડૂતો માટે ચિંતા કરતો રહેશે. અમારા વડવાઓએ બલિદાન આપ્યા છે, વીરજી ઠુમરનું એક બલિદાન કદાચ ખેડૂતો માટે, અમરેલી જિલ્લા માટે, ડોક્ટર જીવરાજ સપનાનો જિલ્લો બનાવવા માટે. વીરજીભાઈ, આપ તો 3 પેઢીનું નેતૃત્વ કરી રહ્યા છો, 3 પેઢીનું. લાંબા સમયથી રાજનીતિમાં છો, જાહેર જીવનમાં છો. શું કારણ ભાષાની શાલીનતા દિન પ્રતિદિન તમારા પક્ષના કે શાસક પક્ષના કે અન્ય કોઈ પણ પક્ષના નેતાઓ ભાષાની શાલીનતા ભૂલી રહ્યા છે અને તીખા બોલ અને આ પ્રકારના ઝેરીલા બોલ બોલવા લાગ્યા છે? હાલ જે રૂલિંગ પાર્ટી છે એ જે એનું સ્તર જે બોલવામાં નીચું પાડી રહી છે, એના કારણે લોકોમાં જેવો રાજા તેવી પ્રજા, એ પ્રકારની અત્યારે પ્રજા તેવો રાજા પણ હોઈ શકે, પણ જેવો રાજા તેવી પ્રજા. દેશના વડાપ્રધાન જે રીતે વાત કરે, દેશના હોમ મિનિસ્ટર જે રીતે વાત કરે, ભારતીય જનતા પાર્ટીના મહત્વના આગેવાનો જે રીતે વાત કરે, એના કારણે લોકોમાં શિક્ષણને બદલે આવા ભાષાનો ઉપયોગ થતો રહ્યો છે, એનું દુઃખ પણ છે. હું તો દ્વારકાદાસ પટેલ સાથે કામગીરી કરી ચૂક્યો છું, ચીમનભાઈ પટેલ સાથે કામગીરી કર્યું છું, કેશુભાઈ પટેલ સાથે પણ કામગીરી કરી છે, આનંદીબેન સાથે પણ કામગીરી કરી છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ કામગીરી કરી છે. વાજપેયીજી આ દેશના વડાપ્રધાન વીરજી ઠુમરે ક્યારેય વાજપેયી માટે એક પણ લેશ માત્ર ખરાબ વાક્ય નથી ઉચ્ચાર્યું, અને કોઈ પણ કાર્યકર્તા જો વાજપેયી માટે ખરાબ બોલે તો પેલું દુઃખ વીરજી ઠુમરને લાગે છે. અમે તો રાજકીય આગેવાન છીએ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી,
અને જે સંસ્કારોવાળું કુટુંબ છે એના અમે કાર્યકર્તાઓ છીએ, ત્યારે આ ખરીદ પરસની રાજનીતિ ચલાવનારી ભારતીય જનતા પાર્ટી જે રીતે કામગીરી કરે છે એના કારણે લોકોમાં રોષ છે અને એ ભાષાનો ઉપયોગ છે. વીરજીભાઈ, ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાને હજુ 3 થી 4 મહિના બાકી છે. મતદાન થવાને તો લગભગ 5 મહિના બાકી છે. પરંતુ અત્યારથી જ આ પ્રકારની ઝેરીલી રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આ ચૂંટણી કેવી હશે? કેવા વિવાદો કરવાના છો તમે રાજનેતાઓ? આજે અમારા કોંગ્રેસના એક પ્રમુખ તરીકેનો જે કાર્યક્રમ હતો એનો ચાર્જ સંભાળી રહ્યા હતા અને સ્નેહ મિલન હતું. 1500 લોકો ભેગા થશે એવી અમારી ગણતરી હતી, પણ 5000 લોકો ભેગા થયા. અમારી જગ્યા ટૂંકી પડી. લોકો અમને ગરમ થવા માંડ્યા કે વિજયભાઈ શા માટે આવી જગ્યા? એની ગરબી પણ મારામાં હતી, એનું મેં દુઃખ પણ વ્યક્ત કર્યું છે. પરંતુ કોંગ્રેસ પક્ષ તરફથી એટલું જરૂરથી કહીશ રોહનભાઈ કે અમે કોઈ જગ્યાએ કોઈ આ દેશને નુકસાન થાય, આ રાજ્યની સંપત્તિને, અમરેલી જિલ્લાની સંપત્તિને કંઈ નુકસાન થાય, કોઈની માનહાનિ ન થાય, તેના માટે જોવા માટેની અમારી નૈતિક ફરજ છે, એ અમે નિભાવતા રહીશું. કૌશિકભાઈ, વીરજીભાઈએ જુઓ દુઃખ તો પ્રગટ કરી દીધું અને કેવી સ્થિતિમાં એમનાથી શબ્દો બોલાય એ પણ કહી દીધું. તમારા તરફથી ફરિયાદ કરાઈ, બીજેપી તરફથી એમને બીજેપીના નેતાઓ એમને કેવી રીતે હેરાન કરે છે એ પણ ફરિયાદ કરી. કેમ આ સ્થિતિ? બંને એક જ વિસ્તારના, એક જ કૂવાનું પાણી પીવાવાળા લોકો, છતાં પણ એકબીજા માટે આટલું ઝેર કેમ? પોતાનો લોલો બસાવ કરવા માટે વીરજીભાઈ ખોટી વાતો કરી રહ્યા છે. બોખલાઈ ગયેલી કોંગ્રેસ, પોતે હાર ભાળી ગયેલી કોંગ્રેસ એવી રીતે વાત કરતી હોય કે અમે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, 5000 લોકો ભેગા થયા હતા. હું આપના માધ્યમથી કહેવા માગું છું, જે કોંગ્રેસ કાર્યાલયનો હોલ હતો એ હોલની કેપેસિટી માપી જોજો. 1000 કરતાં વધારે લોકો એમાં સામેલ પણ ના શકે અને ખોટી રીતે વાત કરતા 5000 લોકો ભેગા થયા હતા. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મિત્રો, મારે કહેવું પડે વિશ્વાસ સાથે કે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સમગ્ર અમરેલી જિલ્લામાં કોંગ્રેસ મુક્ત જિલ્લો એટલે અમરેલી જિલ્લો કહી શકાય. 5 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે, જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની છે. વીરજીભાઈ હાર ભાળી અને પોતે કોંગ્રેસ હાર ભાળી ગયો એ રીતની વાત કરી રહ્યા છે. અને ગુજરાત હોય કે ભારત હોય, નરેન્દ્રભાઈના શાસનમાં સૌ લોકો સુરક્ષિત છે, એમાં કોઈ ઉપર ક્યાંય જોખમ હોતું નથી. પોતાનો લોલો બસાવ કરવા માટે વીરજીભાઈ ખોટા આક્ષેપો પણ કરી રહ્યા છે. વાત રહી બ્રોડગેજની, બ્રોડગેજમાં વીરજીભાઈ વખતે ભૂલતા હોય છે, મારે એમને યાદ પણ કરાવવું જોઈએ. નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સમગ્ર ભારતની અંદર જ્યાં મીટર ગેજ હતી ત્યાં બ્રોડગેજ નાખવાનું કામ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થઈ રહ્યું છે. અમારા સાંસદની વાત કરતા તો એ પણ હું વાત કરું કે હમણાં સાંસદે જે રીતે વડિયા હોય, કુકાઓ હોય, લીલિયા હોય, સાવરકુંડલા હોય, આ બધા વિસ્તારમાં બ્રોડગેજ માટે ખૂબ સુંદર કામગીરી કરી છે. છેલ્લે હમણાં ખીજડીયાથી લઈને અમરેલી સુધી નવી બ્રોડગેજ પણ મંજૂર કરી છે. અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ વિકાસ એ શક્ય બન્યો છે. માત્ર કોંગ્રેસના શાસનમાં વાતો જ થઈ છે, ક્યારેય વિકાસ કર્યો નથી. અને હાર ભાળી ગયેલી કોંગ્રેસ ખોટા આક્ષેપો લઈને રોડ ઉપર નીકળી પડી છે. પણ કૌશિકભાઈ, જો આ વાઘ જેવા વીરજીભાઈ છે, વાઘ જેવા, અને એ વ્યક્તિએ એમ કહેવું પડે કે મને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અમને ધમકીઓ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, રાજ્ય સરકાર તમારી, એનો મતલબ એ તો ના હોય ને કે એક વરિષ્ઠ આગેવાનને કોઈ ધમકાવે, ડરાવે? ને હું રોનકભાઈ આપના માધ્યમથી કહેવા માગું છું, વીરજીભાઈને કોઈ ફોન કરીને ધમકી આપી તો એમનું નામ આપે, કોઈ એમને ગેરેજને ધમકી આપી તો એમનું નામ આપે. ખોટી રીતે ખોટા આક્ષેપો કરી અને કાર્યકર્તાને દબાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે કે એમના વિરુદ્ધમાં કાર્યકર્તા કોઈ સ્ટેટમેન્ટ ના આપે, કાર્યકર્તા એમના વિશે કોઈ બોલે નહીં, એ માટે દબાવવાના પ્રયત્નો વીરજીભાઈ દ્વારા થઈ રહ્યા છે. આજે પોતે પોલીસ સ્ટેશને જઈને ખોટી રીતે અરજી આપી આવ્યા કે આટલા આગેવાનો, એટલા કાર્યકર્તાઓ અમને દબાવવા માટે પ્રયત્ન કરીએ, પોતાનો જીવ જોખમમાં છે. આ તો ભારત દેશ છે, ગુજરાત છે, એમાં કોઈ વ્યક્તિ ક્યારેય અસુરક્ષિત હોતા નથી. રાત્રે 12 વાગે પણ બેન દીકરીઓ પોતે બજારમાં બહાર નીકળી શકે છે. આ ભારત દેશમાં નરેન્દ્રભાઈના શાસનમાં બધા જ લોકો સુરક્ષિત છે. પણ કૌશિકભાઈ, જો આ ચૂંટણીનું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને આ શરૂઆત થઈ ગઈ છે આ ઝેરીલા ભાષણોની, અને આપ પણ જાણો છો ને હું પણ જાણું છું, આપણા વડવા રાજનેતાઓને સાંભળતા તો એવી ભાષા નહોતી હોતી જે છેલ્લા કેટલાક સમયથી આપણે સાંભળવા મળી રહી છે. એકલા કોંગ્રેસવાળા નહીં, તમારાવાળા પણ આવું જ બોલે. તમે નવી પેઢીના નેતા છો અને હું જેટલું જાણું છું તમે આક્રમક જરૂર છો, તમે આક્રમક જરૂર છો, પણ તમે કૌશિકભાઈ વેકરિયાએ ક્યારે શબ્દની શાલીનતા નથી છોડી. શું કારણ કૌશિકભાઈ કે અન્ય નેતાઓ એ નવી પેઢીના હોય કે પછી આપણા પહેલાંની એ ભાષાની શાલીનતા તો છોડે છે? ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એક સંસ્કારની સાથે જોડાયેલી પાર્ટી છે. અમારા નેતાઓએ આપેલા અમને સંસ્કાર, અમે ક્યારેય કોઈ વિશે કોઈ ક્યારેય ખરાબ ટીકા ટિપ્પણ કરતા નથી. પણ કોંગ્રેસના લોકો, કોંગ્રેસના આગેવાનો જે રીતે ટીકા ટિપ્પણ કરી અને દેશના વડાપ્રધાનનું જ્યારે અપમાન કરતા હોય, આથી બીજી સંસ્કાર માટેની કોઈ ગેરંટીનો આપી જ ના શકાય.
પણ તમારા નેતાઓ પણ તો બોલ્યા સાહેબ, એવું તો નથી કે એકલું કોંગ્રેસ બોલે. ભાઈ હું આપણે એ પણ કહેવા માંગુ છું, જે રીતે વીરજીભાઈ બોલ્યા છે અત્યારે પહેલી વાર બોલ્યા એવું નથી, અનેક વાર પણ વીરજીભાઈ આવી રીતે ભૂતકાળમાં પણ આવી રીતે ટીકા ટિપ્પણો કરી અને કોઈ પણ નેતા વિશે ગમે તે રીતે બફાટ વીરજીભાઈ કાયમ માટે કરતા હોય છે. કૌશિકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું તમારા જેવા નવી પેઢીના નેતાઓના શાલીન ભાષણોમાંથી ચોક્કસથી અન્ય નેતાઓ પણ શીખે. વીરજીભાઈ આક્રમક છે, ચોક્કસ છે. જોકે મારી પાસે આ પ્રકારનું પહેલીવારનું એમનું નિવેદન આવ્યું છે, પણ દેશના પ્રધાનમંત્રી માટે કોઈ પણ પક્ષનો નેતા હોય, કોઈ પણ પક્ષના નેતા હોય, એમને આવું બોલવાનો અધિકાર નથી. આ સ્થિતિ કેમ સર્જાય છે? પત્રકારો શું માને છે? જગદીશભાઈ સાથે મેં વાત કરી છે. જગદીશભાઈ, લોકસભાની ચૂંટણીનો તો હજી વાર છે અને આ પ્રકારના ઝેરીલા શબ્દોનો ઉપયોગ પ્રધાનમંત્રી માટે આ પ્રકારે બોલવું વીરજીભાઈ ઠુમર જેવા દિગ્ગજ નેતાએ, તમને શું લાગી રહ્યું છે? શું કારણ હોઈ શકે? રોનકભાઈ, જાહેરમાં ભલે વીરજીભાઈ ઠુમર એમ કહેતા ફરતા હોય કે ભાઈ મારે આક્રોશ જે છે એ ખેડૂતોના જે પ્રશ્નો છે એ બાબતમાં હતો, બીજું વિપક્ષી લોકો અત્યારે કોંગ્રેસ ઉપર જે કેટલીક મારો ચલાવી રહ્યા હતા અને એમાં વીરજીભાઈ ઠુમર એનું ટાર્ગેટ હતું. એટલે મૂળ તો એવું છે ખરેખર કે વીરજીભાઈ ઠુમરને એના રાજકીય કેરિયરમાં ન કરવો પડ્યો હોય એવો વિરોધ પક્ષનો સામનો પહેલીવાર કરવો પડી રહ્યો છે. અને ધૃણાનું રાજકારણ કહી શકાય ને એ હદે એના જે પૂતળા બળાણા અથવા તો બાકીની જે કેટલીક અખબારોમાં એના કટિંગો પેશ થયા એનાથી એ વિચલિત થયા છે. અન્યથા વીરજીભાઈ ઠુમર આવી રીતે આટલું છીછરું બોલવા ટેવાયેલા નહોતા, પરંતુ આ તમને કહું ને કે મૂળ ભડક પોતાની હતી, અત્યારે ખેડૂતના નામે એ કહી દે છે. અને આમ પણ તમને કહું કે એક તરફ રાહુલ ગાંધી એમ કહે છે કે મેં મોહબ્બત की दुकान मैंने खोली है અને હું ત્યાં પ્યાર બાંટવા નીકળ્યો છું, નફરતની બજારમાં મેં પ્યાર બાંટને નીકળ્યા હું, આવી વાત એ કરે છે. એની સામે આ જે રીતે ભડાશ કાઢી રહ્યા છે એમાં વીરજીભાઈએ પોતાની લીટી નાની કરી છે. આ વાત જે અત્યારે એણે છીછરા શબ્દો વાપર્યા, જો આપણે બધા જ જાણીએ છીએ કે વડાપ્રધાન વિશે જ્યારે કોંગ્રેસે છીછરા શબ્દો સોનિયા ગાંધીથી માંડીને મણિશંકર અય્યર સુધીના નેતાઓને આપણે જાણીએ છીએ કે મોત કા સોદાથી લઈને નીચ કિસ્મ કા આદમી સુધીના શબ્દો વાપર્યા છે. આ બધા જ એને જ નડ્યા છે. લોકો સારી જ અપેક્ષા રાખે છે, તમે કેટલા નીચા જઈ શકો એવી અપેક્ષા રાખતા નથી. કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, એનો જીભરડીએ જવાબ હાચું હરઠિયો ભણે. એટલે વીરજીભાઈએ તો આ પ્રકારની છીછરી વાત કરી ને એના જીભનો પરચો આપ્યો છે, જે ખરેખર એના માટે જ ઉચિત નથી. રોનક, જગદીશભાઈ, આપ શું માનો છો? વીરજીભાઈએ જે કર્યું એ શરૂઆત માત્ર છે કે પછી આના ઉપરથી બોધ લઈ નેતાઓ એકબીજા વિરુદ્ધ આ પ્રકારના ભાષણ કરતા અટકશે? રોનકભાઈ, અટકશે તો નહીં. એ જે લોકો કેન્ડિડેટ છે, જેને જેમ કે વીરજી ઠુમરભાઈ, હવે એને પોતાને લડવાનું છે એટલે એ માફી કરી લેશે. આપની કહું, પ્રતાપભાઈ દુધાત, જેને અત્યારે અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા છે, એણે પણ એવું માની લીધું છે અને એણે કબૂલી બી લીધું છે કે કદાચ આક્રોશમાં આવેશમાં વીરજીભાઈથી જીભ લપસી ગઈ હોય. જીભ લપસી છે એનો અર્થ એમ છે કે એ બોલ્યા છે એ વાજીબ નથી, એવું તો હવે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અત્યારના જે પ્રતાપ દુધાત છે એ પણ માને છે. અર્થાત આવું ને આવું બધા બોલશે એટલે આ વીરજીભાઈ બોલે છે એ વીરજીભાઈ ઉપરથી ધડો લેશે. પરંતુ આપને કહી રાખું કે આ બધું અટકશે નહીં. એનું કારણ એ છે 20-25 વર્ષનો ભૂતકાળનો રાજકીય વનવાસ વેઠવી રહેલી કોંગ્રેસથી માંડીને વિપક્ષ, એને હજી ખબર છે કે આગામી 20-25 વર્ષ સુધી એનો લગભગ મેળ પડે એમ નથી. કારણ કે જે રીતે સોશિયલ એન્જિનિયરિંગ કરવું જોઈએ એ નરેન્દ્ર મોદીની સરકારે ઓબીસીથી માંડીને જાતિગત રાજનીતિથી માંડીને બધું જ કરી લીધું. ખેડૂત, યુવાન, મહિલા અને ગરીબ, આ ચારને મહાજાતિ ગણાવી. પછી એણે મહિલાઓને આરક્ષણ આપવાની વાત કરી. બાકીની બધી આપણી બધી યોજનાઓ વિશે જાણીએ છીએ. તો જેને સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય. એટલે એ કોંગ્રેસના નેતાઓને અને વિપક્ષના નેતાઓને ખબર છે કે આપણો મેળ પડે એમ નથી. એટલે અડધો પડધું ફ્રસ્ટ્રેશન તો એ છે કે જેને કારણે આ ગાળી ગલોચ થઈ જાય છે. અને આપનો જે પ્રશ્નથી કહું તો આ અટકશે નહીં, આથી વધુ બગડશે અને આથી ખતરનાક શબ્દોનો ઉપયોગ પણ
થઈ શકે છે. ખેર જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે કે દિવસે ને દિવસે રાજનેતાઓનો શબ્દકોશ ખરાબ થતો જાય છે. ઝેરીલી જબાન રાજનેતાઓ માટે હવે સામાન્ય થાય છે. જીભ લપસવી અને જાણી જોઈને ઝેરીલા વેણ બોલવા બંનેમાં ઘણો મોટો ફરક છે. જે ફરક જાણતા અને સમજતા હોવા છતાં પણ રાજનેતાઓ સભામાં કે સમર્થકોની તાળીઓ સાંભળવા અને તાળીઓ પડાવવા માટે આ પ્રકારના નિવેદનો આપે છે. આશા રાખીએ લોકસભાની ચૂંટણીનું વર્ષ શરૂ થાય છે. નવા વર્ષમાં આના ઉપર કંઈક હદ સુધી અંકુશ આવે. ક્યારેક વિરામ લઈશ. વિરામ બાદ વાત કરીશ શહેરોની સડકો પર દોડતા યમદૂતની. જી હા, એક શહેરમાં ખાનગી લક્ઝરી હોય કે પછી BRTS મોત સમાન દોડી રહ્યા છે તેની કરીશ વાત.